ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સુપ્રભાત અને રવિવારની આ સુમધુર પ્રભાતે હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું વ્યુવર્સ સ્પેશિયલ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં કે જેની દર્શક મિત્રો અમે ઘણા બધા પ્રોમોસથી જાહેરાત કરી હતી અને એ જાહેરાતમાં અમે આપ દર્શક મિત્રોના, આપ વ્યુવર્સના વિડીયોઝ એવા કે જે લોકો યોગા કરતા હોય, એરોબિક્સ કરતા હોય, ઝુમ્બા કરતા હોય અને ફિટનેસના તમામ એવા ફંડાને લઈને અમે આ કાર્યક્રમમાં આ સેગમેન્ટમાં સામેલ કરવાના હતા એમના વિડીયોઝ. તો દર્શક મિત્રો, ખૂબ જ ખુશીની વાત છે કે આ સંદર્ભે અમને ઘણા બધા દર્શક મિત્રોના સરસ અમને વિડીયોઝ મળ્યા છે. તો દર્શક મિત્રો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સહકાર બદલ આ કાર્યક્રમમાં આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખૂબ જ ઝડપથી આપણે નજર કરીએ એવા વિડીયો ઉપર કે જે લોકોએ અમને મોકલી આપ્યા છે યોગાના, ફિટનેસ ફંડાના. તો ઝડપથી નજર કરીએ. આવો. આપણે સૌથી પહેલાં યોગિક શ્વસન કેવી રીતે કરવું તે જોઈશું. યોગિક શ્વસનમાં એટલે કે ખૂબ ઊંડો શ્વાસ લેવો. સામાન્ય રીતે આપણે જે શ્વાસ લઈએ છીએ તે આપણી લંગ્સની જે કેપેસિટી છે, ફેફસાની જે કેપેસિટી છે તેનો ફક્ત 25% જેટલો જ આપણે લઈએ છીએ. એટલે આપણા 25% જ ઓક્સિજન આપણા શરીરને મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ, ટોક્સિન્સ જે છે આપણા શરીરમાંથી બહાર નીકળવા જોઈએ પૂરેપૂરા, તે બહાર નીકળી શકતા નથી કારણ કે તેને બ્લડમાંથી બહાર નીકળવાની જગ્યા નથી મળતી અને એટલા માટે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણમાં શરીરમાં જેમ વધતું જાય તેમ શરીર ધીરે ધીરે અનેક બીમારીઓનું ઘર બનતું જાય છે. આવું ના થાય એટલા માટે આપણે પહેલાં યોગિક શ્વસન શીખવું છે, ખૂબ સુંદર રીતે શીખવું છે અને તેને આપણે આપણા જીવનની અંદર વણી લેવું છે. જ્યારે પણ આપણને એમ લાગે કે ફ્રી બેઠા છીએ અને યાદ આવે તો તરત જ આપણે ડીપ બ્રિધિંગ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. તો ધીરે ધીરે આપણી બ્રિધિંગ પેટર્ન જ એવી થઈ જશે કે આપણે સતત 24 કલાક યોગિક શ્વસન જ કરતા રહીશું, જે આપણને ખૂબ જ શારીરિક અને માનસિક ફાયદા આપે છે. આપણે શરૂ કરીશું યોગિક શ્વસન. એક ઊંડો શ્વાસ અંદર, 1 2 3 4 5, 3 સેકન્ડ હોલ્ડ કરવા માટે 1 2 3. શ્વાસ બહાર, 1 2 3 4 5. રેસ્ટ લઈશું. ફરીથી શ્વાસ અંદર, 1 2 3 4 5. હોલ્ડ, 1 2 3. શ્વાસ બહાર, 1 2 3 4 5. થર્ડ રાઉન્ડ કરીશું. શ્વાસ અંદર, 1 2 3 4 5. હોલ્ડ, 1 2 3. બહાર, 1 2 3 4 5. રિલેક્સ. બંને હાથને બિલકુલ લૂઝ ગોઠણ ઉપર મૂકી દઈશું. શરીરને બિલકુલ લૂઝ મૂકી દઈશું અને શ્વાસને બિલકુલ સામાન્ય ગતિએ ચાલવા દઈશું. મિત્રો, યોગિક શ્વસનના અભ્યાસ પછી હવે આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીશું. સૂક્ષ્મ વ્યાયામ એ કહેવાય સૂક્ષ્મ ક્રિયા, પરંતુ એનો આપણા શરીર ઉપર ખૂબ જ સુંદર પ્રભાવ પડતો છે. શરીરના બધા સ્નાયુઓ અને સાંધાઓને મોબિલિટી મળે છે અને તેનાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સરસ રીતે થવા લાગે છે. જે લોકો આસનો કરવા માટે સક્ષમ નથી શારીરિક રીતે, તે લોકો જો સૂક્ષ્મ વ્યાયામ કરે તો પણ તે લોકોને ઘણો વધારે ફાયદો મળતો હોય છે. આ સૂક્ષ્મ વ્યાયામ આપણે આંખોથી શરૂ કરી અને પગ સુધીના કરવાના છે. તો હવે સેજલબેન આપણને બતાવશે સૂક્ષ્મ વ્યાયામ કેવી રીતે કરવા જોઈએ. આપણે શરૂઆત આઈ એક્સરસાઇઝથી કરીશું. તેના માટે બંને હાથ ગોઠણ ઉપર લૂઝ મૂકેલા છે. મિત્રો, ખાસ યાદ એ રાખવાનું છે કે આ આઈ એક્સરસાઇઝ માટે ચહેરો બિલકુલ સીધો રહેશે. ચહેરાને સહેજ પણ ડાબે જમણે કે ઉપર નીચે નથી ફેરવવાનો, ફક્ત આંખની મૂવમેન્ટ જ કરવાની છે. તો તેના માટે આપણે શરૂ કરીશું. પહેલાં આઈઝ અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. આંખોને હળવેથી બંધ કરી દઈશું. આંખોને ખોલીશું. હવે આપણે રાઈટ એન્ડ લેફ્ટ મૂવમેન્ટ આપીશું. તો તેના માટે બંને હાથને શોલ્ડરની લાઇનમાં સાઈડમાં ફેલાવી દઈશું. અંગૂઠો ઉપર રહેશે. ખાસ યાદ રાખવાનું, ચહેરો સીધો જ રહેશે. ફક્ત નજરથી જ આપણે ડાબા અને જમણા હાથના અંગૂઠાને જોવાનું છે. તો શરૂ કરીશું.
રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. ધીરેથી હાથને નીચે મૂકી આંખોને હળવેથી બંધ કરી દઈશું. આંખોને ખોલીશું. હવે આપણે જમણા હાથને ઉપર અને ડાબા હાથને નીચે રાખવાનો છે. અંગૂઠા ઉપરની તરફ રહેશે. આપણે ચહેરો સીધો રાખી ફક્ત આંખથી જ મૂવમેન્ટ આપવાની છે, તે ખાસ યાદ રાખીશું. રાઈટ અપ, લેફ્ટ ડાઉન, રાઈટ અપ, લેફ્ટ ડાઉન, રાઈટ અપ, લેફ્ટ ડાઉન, રાઈટ અપ, લેફ્ટ ડાઉન, રાઈટ અપ, લેફ્ટ ડાઉન. હવે આપણે હાથને બદલી નાખીશું. ડાબો હાથ ઉપર અને જમણો હાથ નીચે જશે. લેફ્ટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ, રાઈટ ડાઉન. હાથને નીચે મૂકી દઈશું. આંખોને હળવેથી બંધ કરી અને થોડો આરામ આપી દઈશું. આંખોને ખોલીશું. હવે આપણે સર્ક્યુલર મૂવમેન્ટ આપવાની છે, એટલે કે આંખોને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ગોળ ગોળ બધી દિશામાં ફેરવવાની છે. તો સર્ક્યુલર મૂવમેન્ટ માટે શરૂ કરીશું. 5 રાઉન્ડ કરીશું ક્લોકવાઇઝ. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4 અને 5. આંખોને હળવેથી બંધ કરી દઈશું. બંને હાથને ઘર્ષણ આપીશું, એટલે કે પામિંગ કરીશું. ધીરે ધીરે બંને હાથને આંખો ઉપર મૂકી અને આંખોને રિલેક્સ કરી દઈશું. હવે આપણે નેક એક્સરસાઇઝ શરૂ કરીશું. એના માટે પહેલા બંને હાથને ગોઠણ ઉપર સરસ રીતે ગોઠવી દઈશું. પીઠ ગરદન માથું બિલકુલ સીધા રહેશે. આંખોને ખુલ્લી રાખી શકાય છે નેક એક્સરસાઇઝમાં, જેથી કરીને આપણે વધારે સારું આપણને વિઝન મળે. તો તેના માટે પહેલાં આપણે ગરદનને ઉપર નીચે લઈ જઈશું, ત્યારબાદ ડાબે જમણે લઈ જઈશું, ત્યારબાદ કાનને શોલ્ડરને અડાડવાનો પ્રયત્ન કરીએ એ રીતે કરીશું અને પછી આપણે હાફ સર્કલ બનાવીશું. તો શરૂ કરીશું. પહેલાં નેક અપ, ડાઉન, ચીન ટુ ચેસ્ટ, એટલે કે આપણી દાઢી ચેસ્ટને ટચ થાય તેવો પ્રયત્ન. શ્વાસ ભરતા અપ, શ્વાસ છોડતા ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ એન્ડ ડાઉન. રિલેક્સ. ચહેરાને સામે લાવી દઈશું. હવે ડાબે જમણે લઈ જવું છે. શરૂ કરીશું. રાઈટ. શક્ય તેટલું ગરદનને ટ્વિસ્ટિંગ આપવાનો પ્રયત્ન. ધીરે ધીરે ગરદનને ડાબી બાજુએ લઈ જઈશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. ચહેરાને સામે લાવી રિલેક્સ થઈ જઈશું. હવે મિત્રો આપણે કાનને શોલ્ડર સુધી લઈ જવાનો છે.
ખાસ યાદ રાખવાનું, શોલ્ડરને સહેજ પણ ઉચકવાનું નથી. ફક્ત કાનને શક્ય હોય તેટલો શોલ્ડરની નજીક લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. શરૂ કરીશું. જમણા કાને રાઈટ, ધીરે ધીરે પાછા આવીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. ચહેરાને સામે લાવી દઈશું. હવે આપણે નીચેની બાજુએ રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપવાની છે. નેકને શરૂ કરીશું. પહેલાં જમણી બાજુએ ચહેરાને લઈ જઈશું. ધીરે ધીરે ગરદનને નીચે ઝુકાવતા ડાબી બાજુએ લઈ જઈશું. લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ. લાસ્ટ ટાઈમ રાઈટ ટુ લેફ્ટ એન્ડ લેફ્ટ ટુ રાઈટ. ચહેરાને સામે કરી અને બિલકુલ રિલેક્સ થઈ જઈશું. એવરી સેટ પછી 20 કાઉન્ટ્સનો હેડ હોલ્ડ રહેશે. એડવાન્સ કરવા માંગે છે. એમને ખભેથી ઉપર રહેવું. પગ 90 ડિગ્રી અપ કરવા. ની સીધા રહેશે, પગ સીધા. 20ના 3 સેટ. છેલ્લે હોલ્ડ 20 કાઉન્ટ સુધી. ગુડ ફોર હેલ્થ. આગળ વધીએ. ની ટુ એલ્બો. બિગનર્સ ની અને એલ્બો જોઈન્ટ કરવા. 20ના 3 સેટ રહેશે અને હોલ્ડ 20 કાઉન્ટ સુધી બંને પગે. જે એડવાન્સ કરવા માંગે છે એ શોલ્ડરથી ઉપર, પગ નીચે નહીં રાખવાના. 20ના 3 સેટ રહેશે. દરેક પછી હોલ્ડ 20 કાઉન્ટ સુધી બંને પગે. ગુડ ફોર એપ્સ. હવે છે પુશઅપ્સ. હવે બધા પુશઅપ્સ ખોટા મારતા હોય છે. આપણે આવી રીતે નહીં, મોડિફાઈડ પુશઅપ્સ કરશું. હિપ અંદર, પગ ઉપર, સીધા સીધા નીચે. આના બહારના 2. પછી છે પ્લેન્ક. જેટલું હોઈ શકે એટલા સીધા પગ, સીધા હાથ. એક જ પોઝિશનમાં રહેવાનું. હિપ ઉપર નહીં થાય. બિગનર્સ 30 સેકન્ડ, એડવાન્સ 1 મિનિટ સુધી કરી શકે. ગુડ ફોર બોડી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર નાઝનીન. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને ન્યુટ્રિશન એક્સપર્ટ છું. અમદાવાદમાં હું પ્રેક્ટિસ કરું છું અને આજે આપણે વાત કરવાના છીએ
શ્વાસોશ્વાસની એવી ટેકનિક્સની, એવી બ્રીધિંગ ટેકનિક્સની જેની મદદથી આપણે આપણા ફેફસાને મજબૂત બનાવી શકીએ છીએ અને આવનારા કોઈ પણ ઇન્ફેક્શન પછી પણ જલ્દી આપણી રિકવરી થઈ શકે છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને કોરોના થાય એટલે સૌથી પહેલાં શું થાય છે કે આપણા જે ફેફસા અને આપણી શ્વાસ નળી એની અંદર ધીરે ધીરે કફ જમા થાય છે અને શ્વાસ નળી અને જે ફેફસાની જે નળીઓ છે એ નાની થઈ જાય છે, કન્સ્ટ્રિક્ટ થઈ જાય છે અને એના કારણે આપણા શરીરમાં જે ઓક્સિજન પ્રાણવાયુ પહોંચવો જોઈએ એ સારી રીતે પહોંચતો નથી અને એના કારણે શું થાય છે ફ્રેન્ડ્સ કે આપણે જલ્દીથી થાકી જઈએ છીએ. ઘરમાં ચાલતા સીડી ચડતા, બહાર જઈને કામ કરતા, કોઈપણ જાતનો સ્ટ્રેસ લેતા કે કોઈપણ જાતની એક્ટિવિટીમાં આપણને થાક લાગે છે. એનું કારણ એ છે કે આપણી શ્વાસની નળીઓ કફના જમા થવાથી કે ઇન્ફેક્શન થવાથી, કોઈપણ વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે પછી કોરોના ઇન્ફેક્શન હોય તો આપણી શ્વાસ નળી સાંકડી થઈ જાય છે અને એ જ રીઝન છે કે દરેક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને જે વ્યક્તિઓ હોય છે એ એસેસરી મસલ્સની મદદથી ફટાફટ શ્વાસ લે છે. તો એ વખતે આ બધી ટેકનિક્સ બહુ જ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ અને આ ટેકનિક્સ આપણે રોજબરોજ પણ આપણા ફેફસાને મજબૂત બનાવવા કરી શકીએ છીએ. જે લોકો હોમ ક્વોરન્ટાઇન છે એ બી કરી શકે છે, જે લોકો હોસ્પિટલમાં એડમિટ છે, એમને ઇન્ફેક્શન લાગ્યું છે અને કોરોનાની રિકવરી પછી પણ જલ્દીથી રિકવર થવા, જલ્દીથી સાજા થવા માટે, જે આપણો થાક છે એ દૂર કરવા માટે આપણે ફેફસાની જો કસરત કરીશું તો જલ્દી સારા થઈ શકીશું. તો ચલો આપણે ટાઈમ ના વેસ્ટ કરીને જલ્દીથી શરૂ કરીએ. સૌથી પહેલી કસરત આવે છે ડીપ બ્રીધિંગ. આપણા બધાને ખબર છે કે ઊંડો શ્વાસ લેવો હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખો, હંમેશા એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસો અને તમારા કપડાં પણ ઢીલા હોવા જોઈએ જેથી તમે શ્વાસ લેવામાં તમને આરામદાયક પોઝિશન એક મળી રહે. અને આપણે શું કરવાનું છે, કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી અને નાકથી શ્વાસ લેવાનો છે અને મોંથી ધીરે ધીરે બહાર કાઢીએ છીએ, એને કહેવાય ડીપ બ્રીધિંગ. આપણે જો આખા દિવસમાં આવું ખાલી 5 મિનિટ ડીપ બ્રીધિંગ કરીએ છીએ તો પણ આપણા ફેફસાને પૂરો ઓક્સિજન મળી રહે છે, આપણો થાક દૂર થાય છે, સાથે સાથે આપણા જે એસેસરી મસલ્સ જે વધારે પડતો શ્વાસ ચડવાથી આપણે કરી રહ્યા હતા એ ગળાના સ્નાયુઓને આરામ મળે છે. એટલે ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ગમે ત્યારે ક્યાંય બી કરી શકીએ છીએ આપણે. તો પહેલી કસરત છે ડીપ બ્રીધિંગ. ડીપ બ્રીધિંગ પછી આવે છે પર સ્લીપ બ્રીધિંગ. પર સ્લીપ બ્રીધિંગમાં શું કરવાનું હોય છે મિત્રો, સૌથી પહેલાં તો તમારે નાકથી શ્વાસ લેવાનો અને હોઠને આવી પોઝિશનમાં લાવી અને ધીરે ધીરે બહાર શ્વાસ કાઢવાનો. જેવી રીતે આપણે અગરબત્તી બાળી અને ઓલવતા હોઈએ ત્યારે કેવી ફૂંક મારીએ છીએ, બસ એને કહેવાય પર સ્લીપ બ્રીધિંગ. બહુ સિમ્પલ છે. શ્વાસ લેવાનો છે, તમે અહીંયા બાજુની સ્લાઇડમાં જોઈ શકો છો કે મેં કેવી રીતે કર્યું છે. બસ આ જ રીતે શ્વાસ વધારે લેવાનો અને બહાર કાઢવાનો ટાઈમ સહેજ વધારે રાખવાનો. એટલે શ્વાસ લઈએ એના કરતાં શ્વાસ વધારે છોડવાની કોશિશ કરીએ. આને કહેવાય પર સ્લીપ બ્રીધિંગ. આવું પણ આપણે 2 થી 3 મિનિટ કરીશું તો એ પણ આપણા ફેફસામાં પૂરેપૂરો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પહોંચાડશે અને આપણું બ્રીધિંગ રેટ જે ફટાફટ શ્વાસ લેતા હતા એ થોડું ઓછું થશે અને આપણને આરામ મળશે. ત્રીજી કસરત આવે છે ડાયાફ્રામેટિક બ્રીધિંગ. ડાયાફ્રામ એટલે આપણું પેટનું મસલ જે આપણા ઓક્સિજન પહોંચાડવા માટે અને બ્રીધિંગ ટેકનિક્સ માટે બહુ જ અગત્યનું મસલ છે, પણ આપણે હંમેશા એ મસલનો ઉપયોગ કરતા હોતા નથી. તો આપણે એની જો ટેવ પાડીશું તો એનાથી પણ આપણા ફેફસા મજબૂત થશે અને આપણા શ્વાસ ચડવાની જે પ્રોબ્લેમ છે કે વારંવાર શ્વાસ ચડી જાય છે તો એ પ્રોબ્લેમમાંથી પણ આપણે છુટકારો મળશે. તો શું કરવાનું છે, આ ટેકનિક્સમાં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે એક હાથ આપણે છાતી પર મૂકીએ છીએ, એક હાથ પેટ ઉપર મૂકીએ છીએ અને જ્યારે નાકથી જ્યારે શ્વાસ લઈએ ત્યારે પેટનો ભાગ ફૂલવો જોઈએ અને શ્વાસ જ્યારે બહાર કાઢો ત્યારે પેટનો ભાગ અંદર જશે. નાકથી શ્વાસ લઈએ એટલે પેટનો ભાગ બહાર આવે અને મોંથી બહાર કાઢીએ એટલે પેટનો ભાગ અંદર જાય. બહુ સિમ્પલ ટેકનિક છે. ફોટામાં પણ તમે જોઈ શકો છો, સ્લાઇડમાં બી જોઈ શકો છો. આ પણ તમે 2 થી 3 મિનિટ કરી શકો છો. અને જેને પણ જલ્દી શ્વાસ ચડતો હોય ત્યારે આ ડાયાફ્રામેટિક બ્રીધિંગ બહુ જ હેલ્પફુલ થાય છે ફ્રેન્ડ્સ. આને પણ તમે દિવસમાં 2 કે 3 મિનિટ કરી શકો છો. એનાથી પણ આપણને શ્વાસ ચડવાની તકલીફમાં કે થાકી જવાની તકલીફમાં બહુ જ રાહત થશે. પછી આવે છે ચેસ્ટ એક્સપાન્શન ટેકનિક. એમાં શું કરવાનું હોય છે, શ્વાસ આપણે નાકથી જ લઈએ છીએ અને મોંથી જ બહાર કાઢવાનો હોય છે.
અંદર નાકથી શ્વાસ લઈએ ત્યારે આપણો છાતીનો ભાગ ફૂલાવાનો છે અને મોઢાથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે છાતીનો ભાગ અંદર થાય. બરાબર. ડાયાફ્રામમાં જ્યારે પેટથી શ્વાસ લઈએ છીએ એમ અહીંયા છાતી ફૂલવી જોઈએ શ્વાસ લઈએ ત્યારે, નાકથી શ્વાસ લઈએ ત્યારે, અને મોઢાથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે છાતીનો ભાગ અંદર જશે. આ પણ એક જાતની બ્રીધિંગ ટેકનિક્સ જ છે. આ ચેસ્ટ એક્સપાન્શન ટેકનિક બી કહી શકાય છે. આને પણ આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને જે કોરોનાના પેશન્ટ છે, ક્વોરન્ટાઇન છે, એડમિટ છે, એ લોકો પણ પોતાની જાતે આ રીતે છાતી ફૂલાવીને કસરત કરી શકે છે. પછી આવે છે બ્રીથ કંટ્રોલ ટેકનિક. એની અંદર તમે જોઈ શકો છો બ્રીથ કંટ્રોલ ટેકનિક એ આપણા ફેફસાની મજબૂતી માટે બહુ જ જરૂરી છે. અને એની અંદર આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ, કે એની અંદર આપણે શ્વાસ જેટલા લઈએ છીએ પછી એને હોલ્ડ કરીએ છીએ, એટલે બ્રીથને કંટ્રોલ કરીએ છીએ અને પછી મોઢાથી બહાર કાઢીએ છીએ. પણ એમાં એક વેરિએશન શું આવે છે કે શ્વાસ જેટલો લઈએ છીએ એના કરતાં 1 પોઈન્ટ જેટલો વધારે એને ટકાવી રાખીએ છીએ. 1, 2, 3 ગણીએ ત્યારે શ્વાસ લેવાનો, 1, 2, 3, 4 ગણીએ એટલે પકડી રાખવાનો, અને 1, 2, 3, 4, 5 ગણીએ ત્યારે મોઢાથી બહાર કાઢવાનો. એટલે શ્વાસ લેતા 3 ગણો, અંદર બ્રીથને હોલ્ડ કરવામાં 1, 2, 3, 4 ગણો, અને મોઢાથી શ્વાસ બહાર કાઢો ત્યારે 1, 2, 3, 4, 5 ગણો. આ કહેવાય બ્રીથ હોલ્ડિંગ ટેકનિક્સ. આનાથી પણ આપણા ફેફસા મજબૂત થશે અને શ્વાસ ચડવાની પ્રોબ્લેમ ઓછી થશે. અને છેલ્લી એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને થોડીક એન્ટરટેનિંગ એક્સરસાઇઝ છે. એ છે બલૂન એક્સરસાઇઝ, જે મેં સાઈડમાં બતાવેલી છે. નાકથી હંમેશા શ્વાસ લેવાનો અને મોઢાથી શ્વાસ બહાર કાઢો ત્યારે તમારે બલૂનની અંદર શ્વાસ બહાર કાઢવાનો. ફરીથી નાકથી શ્વાસ લેવાનો, ફરીથી બલૂન ફૂલાવવાનું. આ કસરત બી 2 થી 3 મિનિટ કરી શકાય. એટલે 5 થી 6 કસરત દિવસમાં 2-3 મિનિટ પણ તમે કરશો, સવારે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ, તો 20 મિનિટમાં આપણે આપણા ફેફસાને મજબૂત બનાવી શકીએ છીએ. આપણા ફેફસા આપણા પાવર હાઉસ છે. ફ્રેન્ડ્સ, આ બ્રીથ હોલ્ડિંગ ટેકનિકની સાથે, બ્રીધિંગ ટેકનિકની સાથે સાથે અગર જો આપણે નાશ લઈશું, વરાળનો નાશ લઈશું, એટલે પાણીને ઉકાળીને પછી એનો નાશ લઈએ છીએ, એની અંદર આપણે નીલગીરીનું તેલ, અજમો, સૂંઠ કાંઈ બી નાખી શકીએ છીએ, બામ પણ નાખી શકીએ છીએ. અને જો દિવસમાં 2 કે 3 મિનિટ, 4 મિનિટ જ્યારે નાશ લઈશું તો આપણને અત્યારના જે કોરોનાના ઇન્ફેક્શન લાગી રહ્યા છે એકબીજાના, એ પણ નહીં લાગે. સાથે સાથે તમારી રિકવરી સારી થશે. અને વરાળ એટલે કે નાશ લેવાથી આપણી શ્વાસ નળી અને આપણા ફેફસામાં જે કફ જમા થયેલો છે એ જલ્દી ક્લિયર થઈ જશે. એ નીકળવામાં, એને લૂઝ થઈને બહાર નીકળી જવામાં બહુ આસાની થશે. એટલે આપણા ફેફસાને, શ્વાસ નળીને ચોખ્ખી કરવામાં વરાળ એટલે કે નાશને પણ જો જીવન જરૂરિયાતની રોજની આપણી આદતમાં ઉમેરી દઈશું તો પણ આપણા આવા કેસીસ પણ ઓછા થશે અને ભવિષ્યના વાયરસ, બેક્ટેરિયા કે કોરોનાના ઇન્ફેક્શન લાગવાના આપણા ચાન્સીસ ઓછા થઈ જશે. તો આપણે નાશ પણ લઈ શકીએ છીએ અને સાથે હલકો અને પૌષ્ટિક અને ન્યુટ્રિશનવાળો ખોરાક, જો વિટામિન સી વાળો ખોરાક લઈશું તો આપણી ઇમ્યુનિટી પણ વધશે અને આપણે જલ્દી હેલ્ધી થઈ શકીશું. તો આ બધી વસ્તુઓને આપણી લાઈફમાં એડ કરીએ અને જલ્દીથી હેલ્ધી રહીએ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા કેટલાક વિડીયો આજે આપણે જોયા કે આ દર્શક મિત્રોએ જે યોગાના, ફિટનેસ ફંડાના આપણને વિડીયો મોકલી આપ્યા, જે અમે પ્રસારિત કર્યા. બીજા દર્શક મિત્રો અને એવા વ્યુઅર્સો કે જે લોકો આ કાર્યક્રમમાં પોતાના યોગા અને એરોબિક્સના, ઝુમ્બાના જો વિડીયો મોકલવા માગતા હોય તો ચોક્કસપણે અમારા કાર્યક્રમમાં મોકલી અને આ કાર્યક્રમના તમે ભાગીદાર બની શકો છો. પરંતુ દર્શક મિત્રો, બીજી વિનંતી છે કે જે લોકોએ અમને વિડીયો મોકલ્યા છે, એવા ઘણા બધા દર્શક મિત્રો અને જે લોકો મોકલવાના છે, એ લોકોને પણ હું એક સૂચના આપી દઉં કે વિડીયોઝની ક્વોલિટી અને જે સેગમેન્ટ છે, ધારો કે યોગા કરતા હોય તો તમે યોગામાં પૂરેપૂરું આસન, મુદ્રા કરતા હોય, ઓમકાર કરતા હોય, પ્રાણાયામ કરતા હોય તો એ પૂરેપૂરા સેગમેન્ટ કમ્પ્લીટ કરી અને અમને મોકલજો, જેથી અમે સારી રીતે પ્રસારિત કરીએ અને એ નિહાળવામાં પણ ખૂબ જ સુંદર લાગે. તો દર્શક મિત્રો, એની માટે જે વિડીયો વોટ્સઅપ કરવા માટે જે નંબર છે, મોબાઈલ નંબર, એ 9879572887 પર મોકલી શકો છો અને કાર્યક્રમમાં આવા જ વિડીયો મોકલતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ વિડીયો કેટલાક છે આપણા જીટીપીએલ ગુજરાતીના દર્શક મિત્રોના કે જેમને પોતે યોગા, એરોબિક્સ અને ઝુમ્બા અને ફિટનેસ ફંડાના ઘણા બધા સેગમેન્ટ અમને મોકલી આપ્યા છે. પરંતુ આપ પણ જો કોઈ સારા યોગા, એરોબિક્સ અથવા ઝુમ્બા કરતા હોય અથવા તો ફિટનેસના કોઈ સેગમેન્ટ કરતા હોય તો ચોક્કસપણે અમને મોકલી આપશો. અમારા વ્યુઅર્સ સ્પેશિયલ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં કે જે અમે રવિવારે પ્રસારિત કરતા હોય છે, અમારો મોબાઈલ નંબર છે 9879572887 પર ચોક્કસપણે મોકલી આપો. અને
રવિવારના સ્પેશિયલ વ્યુઅર્સ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં આપ ભાગ લઈ શકો.